રસાચાર્ય રસોસુતમ શ્રીરામ હર્ષણ દેવાખ્ય સદગુરુ પ્રણમામ્યહમ. જય જય શ્રી રાધારમણ, જય જય નવલ કિશોર, જય ગોપીચિત ચોર પ્રભુ, જય જય માખન ચોર. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય. શ્રીમદ ભાગવત મૂળ પાઠના ક્રમ અંતર્ગત આજે ત્રીજા દિવસ. ગત દિવસના પાઠ અંતર્ગત ધ્રુવ ચરિત્ર સુધી આપણી કથા પૂર્ણ થાય. એમ કહે છે કે ધ્રુવનું જે ચરિત્ર છે એ સાંભળવાથી પણ ભગવદ્ ભક્તિની પ્રાપ્તિ થાય છે. ધ્રુવ સગલાની જપ્યો હરિનામા, પાવાય ચલ અનુપમ ધામા. ધ્રુવજીએ માત્ર 5 વર્ષની ઉંમરમાં ભગવત પ્રાપ્તિ કરી હતી. સુખદેવજીને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે કે ભગવાન, તમે જે ધ્રુવ ચરિત્ર કહો છો તો મને થોડું વિસ્તાર થઈ ગયું. સુખદેવજી કહે છે કે રાજા ઉત્તમના 2 પત્ની હતા, સુનીતિ અને સુરુચિ. આપણા જીવનમાં પણ સુરુચિ અને સુનીતિ બંને છે. સુરુચિ એટલે શું થાય? જે આપણે સારું લાગે ને એ આપણે કરીએ. ઈચ્છા થાય તો ખાઈ લઈએ, ઈચ્છા થાય તો ફરી આવીએ, ઈચ્છા થાય તો સુઈ જઈએ. જે ઈચ્છા થાય આને સુરુચિ કહેવાય. પણ બીજી વસ્તુ છે સુનીતિ. જે કાર્ય જેવી રીતે કરવાનું હોય એને એવી રીતે કરીએ, આને કહેવાય નીતિ. નીતિ પ્રમાણે ચાલવું, આને નીતિ કહેવાય. તો આ સુનીતિના પુત્ર છે એ ધ્રુવજી છે. એક વખત રાજા પોતાના સિંહાસનમાં બેઠા છે અને સુરુચિના પુત્રને ખોળામાં લઈ અને રમાડે છે. એ જ સમયે ધ્રુવજી ત્યાં આવે અને જુએ કે મારે પણ પિતાના ખોળામાં બેસવું છે અને રમવું છે. એટલે ધ્રુવજી ત્યાં જાય ને તો સાવકી માતા સુરુચિ એને ત્યાંથી પકડી અને નીચે ઉતારી દે છે અને અપમાનજનક શબ્દો કહે છે કે તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો તારે ભગવાનની આરાધના કરવી જોઈએ. ભગવાનની આરાધના કરી અને ભગવાનની પાસે શું માગવાનું? તો ભગવાન મને સુરુચિના ઉદરથી જન્મ અપાવો, જેનાથી હું મારા પિતાના ખોળામાં બેસીને રમી શકું. માતાના આ કટુ વચન સાંભળી ધ્રુવજી રડતા રડતા પોતાના ઘરે આવે છે. કાંઈ બોલી શકતા નથી, પણ બીજા જે સાથીદારો હતા ને એને પૂર્ણ વાત કરી. સુનીતિ કહે છે કે બેટા, એકદમ સત્ય વાત તારા સાવકી માતાએ કીધી છે, જે આજ દિવસ સુધી હું તને કહી શકી નથી. મેં તને ક્યારેય તારા પિતાની પાસે પણ બેસાડ્યું નથી, પણ એ તારી સાવકી માતાએ પરમપિતાનો તને માર્ગ બતાવી આપ્યો છે અને એ જ ખરેખર હકીકત છે. તું વનમાં જા અને તપસ્સારા ધનમ વિષ્ણુ, એટલું તપ કર, એવું તપ કર કે ભગવાન પોતે પોતાના હાથે તને ત્યાં બેસાડે. અને એ જ સમયે ધ્રુવજી વનમાં જાય છે અને ભયંકર તપસ્યા કરે છે. નારજી જેવા ગુરુ મળે છે અને એમની પાસેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રનો બોધ લે છે. અને એના તપના પ્રભાવ થકી સમગ્ર બ્રહ્માંડ 3 લોક ધ્રુજી ઉઠ્યા. અને ત્યારે ભગવાન હરિ એ ગરુડની ઉપર બિરાજમાન થઈ અને એમની સામે આવે છે. ભગવાન સામે આવ્યા. હવે એની સ્તુતિ કેમ કરવી એ ધ્રુવજી જાણતા નથી. ભગવાન પોતાના હાથમાં જે શંખ છે ને, પસ્પર્શ બાલે કપોલો કપાલમ, એ શંખને માત્ર ધ્રુવજીને સ્પર્શ કરાવે ને તો ધ્રુવજીની અંદર વાણીની ઉત્પત્તિ થાય છે. ધ્રુવજી ભગવાનની અનંત સ્તુતિ કરે છે પણ કાંઈ માગતા નથી. પણ ભગવાન પણ તેને 33,000 વર્ષનું રાજ્ય આપી દે છે અને પછી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થાય છે. ધ્રુવજી પાછા પોતાના નગરમાં આવે તો એ જ સમયે એના પિતા એનું સ્વાગત કરે છે નારદજીની સૂચના પ્રમાણે કે ભગવાનને પ્રાપ્ત કરીને આવતો જે પુત્ર છે એનું સ્વાગત કોણ ન કરે. અને ત્યારબાદ ધ્રુવજીને રાજસિંહાસન પર સમય સાથે બેસાડવામાં આવ્યા અને
રાજા ઉત્તમ એ વાનપ્રસ્થી થયા, વનની અંદર ચાલી ગયા. અને એ ભગવાનની કૃપાથી એ રાજ્યમાં ધ્રુવજી એટલા વેંટાઈ ગયા કે એને સમયનું ભાન ન રહ્યું અને રાજ્ય કરવામાં જ લાગ્યા. એક સમયે ધ્રુવના ભાઈને કોઈ યક્ષોએ ભૂલથી મારી નાખ્યા. એના બદલો લેવા માટે ધ્રુવજી એમની સાથે અગણિત યક્ષોને મારી નાખે છે. અને એ સમયે બ્રહ્માજી અને કુબેરજી એમની સામે આવે છે અને એને સમજાવે છે કે નાયમ માર્ગો દેવ ભક્તાના, આ માર્ગ દેવોના ભક્તોનું, નારાયણના ભક્તોનું છે જ નહીં. તમે તો ભક્ત શિરોમણી ધ્રુવ છો, ભગવત પ્રાપ્તિ કરેલા છો, તમારાથી કોઈની હિંસા ન કરાય. અને એની હિંસા કે જે નિર્દોષ છે. ધ્રુવજીને પોતાના સમયનું, સ્થિતિનું ભાન થઈ જાય અને કુબેરજી જેમ કે એમ યુદ્ધની વિરામ કરે છે. ત્યારે કુબેરજી પ્રસન્ન થાય છે અને ધ્રુવજીને વરદાન માગવાનું કહે છે. ધ્રુવજી કહે છે કે જ્યારે માગવાનો સમય હતો ને ત્યારે મેં સારું માગ્યું નહોતું, પણ અત્યારે કુબેરજી મને એવું વરદાન આપો કે ભગવાન શ્રી હરિની અખંડ સ્મૃતિ બની રહે, ભગવાનની ભક્તિ મારા હૃદયની અંદર બની રહે. અને આ આશીર્વાદ મેળવી અને ત્યારબાદ કુબેરજી પોતાના ધામમાં જાય છે અને ધ્રુવજી પણ પોતાના રાજ્યમાં આવે અને અંતે પોતાના રાજ્યનો ત્યાગ કરી અને ધ્રુવના પરમપદને અધિકારી બને છે. આજ ધ્રુવના અંશ આગળ વંશમાં જતા અંગ અને એનો વેન નામનો રાજા થાય છે. આ વેન એટલો પાપી, એટલો દુરાચારી કે પોતાના નગરમાં એવી આજ્ઞા કરી આપે છે, ન હોતવ્યમ ન દાતવ્યમ ન યષ્ટવ્યમ દ્વિજા કથિત ક્વચિત. આ મારા રાજ્યમાં કોઈએ યજ્ઞ યાગાદિ કરવું નહીં, કોઈ દાન આદિ દેવા નહીં અને કોઈ સત્કાર્ય કરવું નહીં. જો તમને ઈચ્છા થાય દાન કરવું, યજ્ઞ કરવો, સત્કાર્ય કરવો તો હું તમારો રાજા છું, તમારે મારો યજ્ઞ કરવો, મારા નિમિત્તમાં દાન કરવા, મારા નામના જપ કરવા. આટલું ભયંકર જ્યારે ભાષણ કરી અને રાજા જાય ત્યારે ઋષિમુનિ આવે અને સમજાવે છે કે રાજા, આ વાત યોગ્ય નથી. રાજા એ પરમાત્મા સ્વરૂપ છે, પણ એનું એ વિચાર ન કરવો કે એ જ પરમાત્મા છે. પણ રાજા વેન એ કાંઈ સાંભળતો નથી અને ઋષિઓને પણ ત્યાંથી રાજ્યમાંથી બહાર કાઢે છે. ઋષિઓ ક્રોધિત થાય, હુંકાર ધ્વનિનો શબ્દ કરે છે અને એ હુંકાર ધ્વનિ માત્રથી રાજા વેનનું મૃત્યુ થઈ જાય છે. એની માતા એ વેનના શરીરને ઔષધિવાળા તેલમાં સ્થાપિત કરી અને સાચવી રાખે છે કે જ્યાં સુધી બીજો રાજા ગાદી પર સ્થિર ન થાય